ભચાઉ નગરપાલિકા દ્વારા શાકભાજીના પ્રતિદિન લારી ગલ્લાવાળા પાસેથી 500 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. માસિક 15,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે તેવો યક્ષ સવાલ ઉઠવા પામ્યો છે. બીજી બાજુ સિક્કાની એ છે કે 2 શાક માર્કેટ બનાવવામાં આવી છે, પરંતુ કોઈ પણ કારણોસર તેનું લોકાર્પણ થતું નથી. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉમાં 2 શાક માર્કેટનું લોકાર્પણ થતું નથી અને લારી ગલ્લામાં જાહેર રસ્તાઓ પર કે જ્યાં ટ્રાફિકની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે ત્યાં શાકભાજીનું વેચાણ થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને ત્યાં શાકભાજી ફેંકવામાં આવતું હોવાને કારણે ઢોરઢાંખરની સમસ્યા પણ પારાવાર બની છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં નગરપાલિકા દ્વારા લેવામાં આવતા નથી. અવારનવાર વયસ્ક લોકોને ઢીકે ચડાવી અને ઈજા પામવાના બનાવો બનાવ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે 2 શાક માર્કેટ બનાવવામાં આવી છે, પરંતુ શા કારણોસર તેમનું લોકાર્પણ કરવામાં આવતું નથી. નવાઈની વાત એ છે કે નગરપાલિકા દ્વારા પ્રતિ શાકભાજીની લારી ગલ્લા દીઠ 500 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. માસિક રૂપિયા 15,000 ઉઘરાવવામાં આવે છે, પરંતુ શા માટે શાક માર્કેટના ગલ્લા ઉપર તેમને બેસાડવામાં આવતા નથી? લોકાર્પણ કેમ થતું નથી? આ પૈસા ક્યાં જાય છે, કેવી રીતના જાય છે, તેનો કોઈ હિસાબ કિતાબ ક્યાંય મળતો નથી. આવી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા તાત્કાલિક અસરથી આ શાકભાજીના વેચાણ કરતા લારી ગલ્લાવાળાઓને શાકભાજીનો જે માર્કેટ છે ત્યાં બેસાડે અને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.